કડીના બુડાસણ ગામેથી ઝડપાઈ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી। રહેણાંક મકાનમાં ધમધમતી દારૂની ફેક્ટરી પર એલસીબીનો સપાટો। કડી છતરાલ હાઈવે રોડ નજીક આવેલા મકાનમાં ચાલતી હતી ફેક્ટરી। નકલી 150 પેટી વિદેશી દારૂ અને ઇથેનોલ દારૂ બનાવવાનો સરસામાન એલસીબીએ કબજે લીધો। કડીના બુડાસણ ગામની અંદર એક વિજય ઠાકોર નામના વ્યક્તિ પોતાના ઘરની અંદર ઉપરના માળે એક નકલી ફેક્ટરી જેમાં નકલી દારૂ બનાવીને વેચતા હોવાનું એમના સાગરીતો સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોવાનું મહેસાણા એલસીબી પોલીસ અને કડી લોકલ પોલીસને બાતમી મળેલી હતી, જેના અનુસંધાને આ બંને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીની ટીમ એક સાથે ત્યાં રેડ કરતા ઘટના સ્થળેથી પોલીસને કુલ 2000 નંગ જેટલી ભરેલી દારૂની બોટલ, 178 પેટી ટોટલ દારૂ થાય। એ સિવાય 300 જેટલી પેટી એટલે કે જેમાંથી 3200 નંગ જેટલા દારૂની બોટલો ભરી શકાય તેટલો મુદ્દામાલ, જેની અંદર 1000 લીટર જેટલું સંદિગ્ધ પ્રવાહી જે પ્રાથમિક રીતે ઇથેનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ મુખ્ય દારૂ તરીકે જે વપરાય છે તે હોવાનું અત્યારે પોલીસને લાગી રહ્યું છે। એની સાથે એસેન્સ જે એમાં ટેસ્ટ એન્હાન્સ કરવા માટે એસેન્સ યુઝ કરવામાં આવે છે એ એસેન્સની બોટલ્સ અને જે એનામાં ટેસ્ટ માટે અમુક જે બીટર ટેસ્ટ ડેવલપ કરવા માટે જે કેમિકલ્સ યુઝ થાય છે એ કેમિકલ્સ ત્યાંથી પોલીસે મળેલા છે। આ સિવાય પોલીસને જાણકારી હતી કે આના સિવાય તેની ભાડે રાખેલી દુકાન અને તેના એક બીજા સહ આરોપી છે મહેન્દ્રસિંહ ઝાલા, તેના ઘરે પણ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી શકે તેમ છે। પોલીસે ત્યાં પણ એ સ્થળો ઉપર પણ રેડ કરેલી હતી અને ત્યાંથી પણ પોલીસને ઘણી સંદિગ્ધ ચીજ વસ્તુઓ જેમાં ડુપ્લિકેટ આલ્કોહોલ અને આ જે બોટલો જે બનાવતા હતા તે રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ કંપનીના ખોટા સ્ટીકરો, તેના સીલ અને એના લેબલ્સ વગેરે સંદિગ્ધ ચીજ વસ્તુઓ બધી મળી આવેલી છે, જે તમામ પોલીસે કબજે લઈ પંચનામું કરી અને અત્યારે જે પ્રોહી એક્ટ છે તેના સેક્શન 65ના જે સબસેક્શન્સ છે એ અને બીએનએસના જે રિલેવન્ટ સેક્શન્સ છે તેના હેઠળ ગુનો દાખલ કરી અને અત્યારે તે પૈકીના 2 જે મુખ્ય આરોપી છે વિજય ઠાકોર અને મહેન્દ્ર, તેને રાઉન્ડ અપ કરી અને અત્યારે પોલીસ આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહેલ છે। આગળના ઇન્વેસ્ટિગેશનમાં આ જે આરોપીઓ છે તેઓ આ સમગ્ર જે જથ્થો છે ઇથેનોલનો અને જે આ પ્રિન્ટ કરાવેલી જે એના સ્ટીકર, લેબલ્સ અને ખાલી બોટલો છે એ ક્યાંથી મેળવતા હતા અને આ ડુપ્લિકેટ દારૂ એ લોકો ક્યાં કોને સપ્લાય કરતા હતા તે તમામ બાબતે અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહેલી છે। આ ટોટલ જે આ લોકોની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી તેની અંદર ગગન પટેલ, વિજય ઠાકોર, હર્ષદ વાઘેલા અને મહેન્દ્રસિંહ ઝાલા આ 4 વ્યક્તિઓ ભેગા મળી અને ચલાવતા હતા। આ સિવાય કોઈ અન્ય વ્યક્તિઓનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે બાબતે પણ અત્યારે અમે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહેલા છીએ। ત્યાંથી જે સંદિગ્ધ પ્રવાહી મળેલા છે તેને અત્યારે સીલબંધ કરી અને એફએસએલમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહેલા છે। સર, આમાં રહેણાંક વિસ્તારમાં ધંધો ક્યાંથી બનાવતા હતા અને ક્યાં મોકલવામાં? એ બાબતે હજુ પોલીસ અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકો આના માટેનું રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા અને કઈ જગ્યાએ મોકલતા હતા। આ પહેલાં પણ 1 વર્ષ અગાઉ બુડાસણ ગામની અંદર જ પોલીસે આ પ્રકારની જ એક ગેરકાયદેસર ફેક્ટરી દારૂની પકડેલી હતી અને આ પૈકીના જે આરોપીઓ છે તેમાં ગગન પટેલ અને હર્ષદ વાઘેલા તેઓ પોતાનો આ પ્રોહી રિલેટેડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એ સિવાય વિજય ઠાકોર છે તેના ઉપર પણ મારામારીના ને અન્ય બીએનએસ રિલેટેડ કેસ દાખલ થયેલા છે, એટલે મૂળ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો છે, એટલે પોલીસ એ દિશામાં પણ અત્યારે તપાસ હાથ ધરી રહી છે।